રાજુલાના બિરાઈમાં અનોખું સિંહ મંદિર। વિશ્વ સિંહ દિવસે સિંહોની વિશેષ પૂજા અર્ચના, સંરક્ષણનો લેવાયો સંકલ્પ। રાજુલા અમરેલી। રિપોર્ટર ઇમરાન શેખ। અમરેલી એટલે સિંહોની ધરતી અને આ જ ધરતી પર સિંહ પ્રત્યેના પ્રેમ અને આદરનું એક અનોખું ઉદાહરણ જોવા મળે છે। રાજુલા તાલુકાના બિરાઈ ગામે આવેલું સિંહ મંદિર આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ પ્રેમીઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। અહીં સિંહ પ્રેમીઓ દ્વારા સિંહોની પૂજા અર્ચના સાથે સિંહ સંરક્ષણનો સંદેશ આપવામાં આવે છે। ટ્રેન અડફેટે 2 સિંહોના મોત અને ઊભું થયું સિંહ મંદિર। બિરાઈના આ અનોખા મંદિર પાછળ એક કરુણ ઘટના જોડાયેલી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેનની અડફેટે 2 સિંહોના મોત થયા બાદ સિંહ પ્રેમીઓમાં ભારે લાગણી જન્મી હતી। સિંહોની યાદને કાયમી રાખવા અને સિંહ પ્રત્યેનો પ્રેમ તથા સન્માન વ્યક્ત કરવા અહીં સિંહ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। આજે આ મંદિર માત્ર આસ્થાનું સ્થળ નથી, પરંતુ સિંહ પ્રેમ, સંવેદના અને વન્યજીવ સંરક્ષણનું પ્રતીક બની ગયું છે। વિશ્વ સિંહ દિવસે વિશેષ પૂજા અર્ચના। દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે બિરાઈના સિંહ મંદિરે વિશેષ કાર્યક્રમો યોજાય છે। સિંહ પ્રેમીઓ તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અહીં એકત્ર થઈ સિંહની પૂજા અર્ચના કરે છે। આ પ્રસંગે સિંહ ચાલીસાના પાઠ, કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે। સિંહ માત્ર વન્ય પ્રાણી નહીં, સૌરાષ્ટ્રનું ગૌરવ। સિંહ પ્રેમીઓ માટે આ દિવસ માત્ર ઉજવણી પૂરતું નથી। આ દિવસ સિંહોના જતન, સંરક્ષણ અને કુદરતી વસવાટના રક્ષણનો સંકલ્પ લેવાનો દિવસ પર બની રહે છે। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી સિંહ પ્રેમીઓ બિરાઈ ખાતે પહોંચે છે અને સિંહને માત્ર વન્ય પ્રાણી તરીકે નહીં, પરંતુ સૌરાષ્ટ્રની આગવી ઓળખ અને ગૌરવના પ્રતીક તરીકે માન આપી પોતાની લાગણી વ્યક્ત કરે છે। બિરાઈનું સિંહ મંદિર બન્યું વિશેષ આકર્ષણ। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે બિરાઈમાં સિંહ મંદિર આસપાસ વિશેષ માહોલ જોવા મળે છે। પ્રકૃતિ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, વન વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના લોકો અહીં ઉપસ્થિત રહી સિંહ બચાવો, સિંહની ધરતી બચાવોનો સંદેશ આપે છે। અમરેલી જિલ્લો એશિયાટિક સિંહોની હાજરી માટે દેશ વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે। આવી ધરતી પર સિંહના નામે મંદિરનું નિર્માણ થવું સિંહ પ્રત્યેની લોકોની લાગણી અને આદરનું અનોખું ઉદાહરણ છે। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ। સાચા સમાચાર, ઝડપી સમાચાર, જનતાનો અવાજ। आज सिंह दिवस है तो उजवणी करी तमे जमीन खास करेली શું કે? हाँ, जमीन आपी છે અને દર વર્ષે આનું ઉજવણું કરી રેલવે ટ્રેકને મલ પર 2 સિંહણ કપાઈને મૃત્યુ પામેલ। એના સંદર્ભે અમે આ જગ્યા દઈને અહીંયા બાંધકામ કરીને એને સિંહ સ્મારક બનાવ્યું છે અને દર વર્ષે સિંહ દિવસનો ઉત્સવ કરીએ છીએ। ભાઈ આજ તમે વિશ્વ સિંહ દિવસે શું કહો છો? 2013 માં રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર સિંહો આવ્યા અને પહેલો જ અકસ્માત 2013 માં અમારે ભેરાઈ ગામની અંદર રેલવે ટ્રેક ઉપર થયો અને 2 સિંહણ સુંદરી અને રૂપસુંદરીનું અકસ્માત થયું હતું। તો આપણે પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે પ્રેગ્નન્ટ હતી અને સુંદરીના 3 બચ્ચા હતા, એટલે કુલ 5 મોતો થયા હતા। પછી અમે લોકો શોકમાં જઈ આ પ્રાર્થના સભા પણ રાખી હતી, ત્યારે નક્કી કર્યું અને અમારા હર્ષુલાતાએ એમની કિંમતી જમીન આપી અને સિંહણ સ્મૃતિ મંદિર વિશ્વનું એકમાત્ર અમે લોકો અહીંયા બનાવ્યું છે। આજે 2016 થી સિંહ દિવસ ઉજવાય છે, ત્યારે માલધારીઓ, પર્યાવરણ પ્રેમી, સિંહ પ્રેમીઓ અને લોકો અને બાળકોની સાથે અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ અને આ રીતે લવ ઓફ સિમ્બોલ જે દુનિયાનું એકમાત્ર સિંહ સ્મૃતિ મંદિર છે, સિંહો અને લોકોનો કેવો પ્રેમ છે એ કરીએ છીએ। રાજુલા નેચર ક્લબમાં અમારી સાથે મનસુખભાઈ વાઘેલા પણ જોડાણા છે અને દરેક